નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો રામનવમીને લઈને વડોદરામાં એલર્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે વાત થશે કાંકરિયા બાળવાટિકા હવે નવા રંગરૂપમાં જોવા મળશે. વાત છે અમદાવાદની. ત્યારે આગળ વાત થશે અમાનતુલ્લા ખાન વકફ બિલ સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. વાત છે દિલ્હીની. આગળ વાત થશે ટ્રમ્પના ટેરિફથી ગુજરાતના ઉદ્યોગોને મોટો ઝાટકો લાગ્યો છે. ત્યારે વાત થશે સ્ત્રીઓ નોકરીઓ કરશે તો દુષ્કર્મ થશે તેવું નીના ગુપ્તાએ જણાવ્યું છે. ત્યારે વાત થશે શૈક્ષણિક દસ્તાવેજોમાં હવે માતાનું નામ પણ ઉમેરી શકાશે. ત્યારે વાત થશે સંભલમાં મસ્જિદ સામેની પોલીસ ચોકી ઉપર લખ્યું હતું યદા યદા હિ ધર્મસ્ય. ત્યારે વાત થશે સીએમ પટેલે નેશનલ મેરીટાઈમ ડેની શુભકામનાઓ આપી હતી. આગળ વાત થશે મહાકાળી માતાનું આ મંદિર ખાસ છે. ત્યારે વાત થશે તલાલા અને ગીર સોમનાથમાં પણ ભૂકંપના આંચકા આવ્યા છે. આગળ વાત થશે વકફ મુદ્દે ઇન્ડિયા ગઠબંધનમાં પણ તિરાડ જોવા મળશે. ત્યારે વાત થશે દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આગળ વાત થશે વકફ બોર્ડ લૂંટનું માધ્યમ બની ગયું હતું તેવું સીએમ યોગીએ જણાવ્યું છે. ત્યારે વાત થશે આંધી અને વંટોળ સાથે ગરમીની આગાહી અને આગાહી કરી છે અંબાલાલ પટેલે. ત્યારે વાત થશે વકફ મિલકતોમાં બિન મુસ્લિમોને પણ અધિકાર છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને વકફ બિલને સમર્થન આપ્યું. તેમણે કહ્યું કે જ્યારે હું યુપીમાં મંત્રી હતો ત્યારે વકફ વિભાગ મારી પાસે હતો. વકફ હેઠળના કોઈ પણ એક હોસ્પિટલ કે અનાથ આશ્રમનું નામ આપો, તેમાં ઘણો સુધારો કરવાની જરૂર હતી. વકફ મિલકતો અલ્લાહની મનાઈ છે જેનો ઉપયોગ ગરીબો અને જરૂરિયાતમંદો માટે થવો જોઈએ. આ અર્થમાં બિન મુસ્લિમોને પણ વકફ મિલકતો ઉપર સમાન અધિકાર છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંધી અને વંટોળ સાથે ગરમીની આગાહી. ગુજરાત સહિત દેશમાં એપ્રિલ મહિનામાં ફરીથી વાતાવરણમાં પલટો આવશે. એપ્રિલમાં આંધી વંટોળ આવી શકે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યમાં ગરમીનો પારો વધશે. વડોદરા, આણંદ અને નડિયાદના ભાગોમાં ગરમી વધશે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, સિદ્ધપુર, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલમાં તાપમાન 42 ડિગ્રી સુધી જઈ શકે છે. 12 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમી વધારે રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકફ બોર્ડ લૂંટનું માધ્યમ બની ગયું છે તે સીએમ યોગીએ જણાવ્યું છે. સંસદના બંને ગૃહોમાં વકફ સુધારા બિલ 2025 પસાર થઈ ચૂક્યું છે. આ પછી સીએમ યોગીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે હવે કોઈ પણ બોર્ડના નામે લૂંટ ચલાવવામાં આવશે નહીં. વકફ બોર્ડ લૂંટનું માધ્યમ બની ગયું હતું. હવે વકફની જમીન પર કોઈ કબજો નહીં કરી શકે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સુરતના ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકાઓ પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ આચર્યું હતું. એડિશનલ સેશન જજની કોર્ટે શાંતિ સાગરને 10 વર્ષની સજા ફટકારી છે. ફરિયાદ દાખલ થયા બાદ છેલ્લા 8 વર્ષથી જૈન મુનિ જેલમાં છે. તેને જામીન પણ મળ્યા નથી. ઘટના વખતે યુવતી 19 વર્ષની અને જૈન મુનિની વય 49 વર્ષની હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વકફ સુધારા બિલને લઈને ઇન્ડિયા ગઠબંધનમાં તિરાડ પડી છે. ગઠબંધનના સાથી પક્ષોમાં વકફ બિલ મુદ્દે મતભેદ જોવા મળ્યો છે. કોંગ્રેસ અને ડીએમકે વકફ બિલના વિરોધમાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા તો બીજી તરફ શિવસેના એ કહ્યું છે કે હવે આ ફાઇલ અમારા માટે બંધ થઈ ગઈ છે. સંજય રાઉતે આ વિશે કહ્યું કે શિવસેના આ બિલ માટે કોર્ટમાં નહીં જાય. સંસદમાં વિરોધ કરીને અમારું કામ પૂરું થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાલાલા અને ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. તાલાલા ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો અનુભવાયો. 2.1ની તીવ્રતા સાથે 12 કિલોમીટર વિસ્તારમાં આંચકાનો અનુભવ થયો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિલોમીટર ઉત્તર પૂર્વ દિશામાં નોંધાયું છે. જાનમાલનું નુકસાન થયું નથી, પરંતુ ઘટનાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ગભરાટની લાગણી ફેલાઈ ગઈ છે. ભૂકંપના આંચકાના પગલે સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક પણ બન્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકાળી માતાનું આ મંદિર છે ખાસ. 300 વર્ષથી પણ વધુ પુરાતન ઇતિહાસ ધરાવતું સુરત શહેરના કોટ વિસ્તારમાં આવેલા પૌરાણિક મહાકાળી માતાનું મંદિર સમગ્ર ગુજરાત માટે શ્રદ્ધાનું વિશેષ કેન્દ્ર છે. આ વિશાળ
મંદિર વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં મહાકાળીમાં 18 ભુજાવાળા સ્વરૂપમાં વસે છે. વર્ષમાં 4 દિવસ વિશેષ દર્શન થાય છે. વિક્રમ સંવત 1771ના સમયગાળામાં માતાજીના ભક્ત આત્મારામ ભટ્ટે 18 ભુજાવાળી મૂર્તિ અહીં સ્થાપિત કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ પટેલે નેશનલ મેરીટાઈમ ડેની શુભકામનાઓ પાઠવી હતી. ગઈકાલે નેશનલ મેરીટાઈમ ડે પર સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે મેરીટાઈમ સેક્ટર સાથે જોડાયેલા સૌને હાર્દિક શુભકામનાઓ આપી. કહ્યું કે ગુજરાતમાં મેરીટાઈમ હેરિટેજનો 5000 વર્ષ જૂનો ગૌરવશાળી ઇતિહાસ રહ્યો છે. 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારા અને મેરીટાઈમ ટ્રાન્સપોર્ટેશનની ક્ષમતા થકી ગુજરાત આજના આધુનિક સમયમાં પણ નોર્થ અને સાઉથ ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ કોરિડોરમાં મહત્વની ભૂમિકા ભજવવામાં રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંભલ મસ્જિદ સામેની પોલીસ ચોકી પર લખ્યું છે યદા યદા હિ ધર્મસ્ય. સંભલની જામા મસ્જિદની સામે બનાવવામાં આવી રહેલી સત્યવ્રત પોલીસ ચોકીનું બાંધકામ અંતિમ તબક્કામાં છે. આ પોલીસ ચોકીને ખૂબ જ ખાસ બનાવવાની છે. તેના પ્રવેશ દ્વાર પર રાજસ્થાનના સફેદ આરસ પહાડમાં મહાભારતના રથની છબી કોતરેલી છે, જેના પર અર્જુન સવાર હતા અને જેના સારથી ભગવાન કૃષ્ણ પોતે હતા. સાથે તેના પર એક શ્લોક લખવામાં આવ્યો છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શૈક્ષણિક દસ્તાવેજોમાં હવે માતાનું નામ પણ ઉમેરી શકાશે. ગુજરાત સરકારે શિક્ષણ બોર્ડના વિનિયમમાં સુધારો કરીને શૈક્ષણિક દસ્તાવેજોમાં પિતાની જગ્યાએ માતાનું નામ ઉમેરવાની મંજૂરી આપી છે. જો માતાનું નામ દાખલ કરાવવું હોય તો ગેજેટ, સિવિલ કોર્ટનો હુકમ અને અન્ય પુરાવા રજૂ કરવા પડશે. આ સુધારો વિધવા, છૂટાછેડા લીધેલી મહિલાઓ અને સિંગલ પેરેન્ટ માટે મોટી સુવિધા આપી શકે છે. માનવ અધિકારના દૃષ્ટિકોણે આ એક મહત્વપૂર્ણ અને આવકારપાત્ર પગલું ગણાવી શકાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નીના ગુપ્તાએ કહ્યું છે કે સ્ત્રીઓ નોકરીઓ કરશે તો દુષ્કર્મ થશે. નીના ગુપ્તાએ ફેમિનિઝમ પર એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મારા માટે ફેમિનિઝમનો અર્થ થાય છે મહિલાઓની અંદરથી મજબૂત હોવું. હું ઈચ્છું છું કે સ્ત્રીઓ સુરક્ષિત રહે, પણ આ શક્ય નથી. કહે છે કે સ્ત્રીઓને શિક્ષિત કરો. જો સ્ત્રીઓને શિક્ષિત કરશો તો નોકરી કરવા માગશે. નોકરી કરશે તો દુષ્કર્મ થશે. એક સ્ત્રી તરીકે જન્મ લેવો તે અભિશાપ છે. ગરીબ મહિલાઓ સાથે બનતી ઘટનાઓ રૂંવાટા ઊભા કરી દે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પના ટેરિફથી ગુજરાતના ઉદ્યોગોને મોટો ઝટકો. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 27% ટેરિફનો લગાવતા ગુજરાતના ઉદ્યોગોને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યના રૂપિયા 80,000 કરોડની એક્સપોર્ટ પર તેની અસર પડશે. દવાઓ અને કેટલીક મહત્વની વસ્તુઓ ટેરિફથી બચી ગઈ છે, પણ પેટ્રોકેમિકલ, ડાયમંડ અને અન્ય ઉત્પાદનો પર ભારે ટેરિફ લાગશે. ગુજરાતના બંદરો પરથી થતી એક્સપોર્ટ પણ મોંઘી થશે અને વૈશ્વિક સ્પર્ધામાં દેશના ઉદ્યોગોને પડકારનો સામનો કરવો પડશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમાનતુલ્લા ખાન વકફ બિલ સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા. દિલ્હીના ઓખલાથી આપ ધારાસભ્ય અમાનતુલ્લા ખાને વકફ બિલ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેમાં તેમણે આ બિલને મુસ્લિમોના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ ગણાવ્યું છે. આ ઉપરાંત બિલને બંધારણીય કરાર આપવાની માંગ કરવામાં આવી છે. આપ ધારાસભ્ય પહેલા કોંગ્રેસ અને એમ પણ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી ચૂક્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાંકરિયા બાળ વાટિકા હવે નવા રંગરૂપમાં જોવા મળશે. અમદાવાદના કાંકરિયાની બાળ વાટિકા હવે નવા રંગરૂપમાં ફરીથી ખુલશે. 15 એપ્રિલથી ખુલતી આ બાળ વાટિકામાં 28થી વધુ એક્ટિવિટી હશે, જેમાં વેક્સ મ્યુઝિયમ, ગ્લાસ ટાવર, ફ્લાઇંગ થિયેટર અને ઇલ્યુઝન હાઉસનો સમાવેશ થાય છે. ગુજરાતમાં સૌપ્રથમવાર આવી રીતે વેક્સ મ્યુઝિયમ અને પારદર્શક ટાવર બનાવવામાં આવ્યું છે. આ નવતર ફીચર્સ બાળકો તથા પરિવાર માટે કાંકરિયાને વધુ આકર્ષક બનાવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામનવમીને લઈને એલર્ટ. વડોદરા શહેરમાં રામનવમીના પાવન અવસર પર શોભાયાત્રા નીકળવાનું આયોજન. તેથી કોઈ પણ ખરાબ ઘટના ન બને તે માટે પોલીસને કડક બંદોબસ્ત માટે સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં 7 ડીસીપી, 12 એસીપી, 2500 પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત રહેશે. ઉપરાંત હાઈ રિઝોલ્યુશન ડ્રોનથી વિવિધ વિસ્તારોમાં નજર રાખવામાં આવશે. વડોદરાના અનેક વિસ્તારો ખૂબ જ સંવેદનશીલ ગણાય છે, જ્યાં કોમી ધમકાણો પણ થઈ શકે એવું હતું. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.